નમસ્તે મિત્રો, મારું નામ નિકેત શાહ છે. આ મારી ગુજરાતી ચેનલ છે. મારી મેઇન ચેનલનું નામ છે નિકેત શાહ પ્લસ અને આપણે આ નવી ચેનલનું નામ છે નિકેત શાહ પ્લસ ગુજરાતી. તો દોસ્તો, આજના આપણે વિડીયોમાં શીખવાના છે કે આજે એપીએફસી પેનલ જે હોય છે એને કે ઓટોમેટિક પાવર ફેક્ટર કરેક્શન પેનલ એ કેવી રીતના કામ કરે છે, એનો પ્રોસેસ કેવી રીતના હોય છે અને એની અંદર કેવા કમ્પોનન્ટ્સનો યુઝ થાય છે. તો આજના વિડીયોમાં એકદમ આપણે આ બધી વસ્તુઓ ડિટેલમાં જોવાના છે. પહેલાં તો તમને ખબર ન હોય કે પાવર ફેક્ટર શું છે, તો એની માટે મારો અલગથી વિડીયો છે. આ તમે આઈનું આઇકોન જે જોશો ત્યાંથી ક્લિક કરીને વિડીયોને તમે જોઈ શકો છો. તો ચાલો આજના વિડીયોમાં શરૂઆત કરીએ એપીએફસી પેનલનું વાયરિંગ કેવી રીતના થાય છે. સૌથી પહેલાં એ પેનલ બનાવવા માટે કેવા કમ્પોનન્ટનો ઉપયોગ થાય છે ત્યાંથી આપણે શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં જે વસ્તુ જરૂરી પડે છે એ છે એપીએફસી રિલે. આજકાલ બધી વસ્તુ ઓટોમેટિક થાય છે, તો એપીએફસી પણ જે પાવર ફેક્ટર કરેક્શનનો જે પ્રોગ્રામ છે એ પણ ઓટોમેટિક થવો જોઈએ. બેસિકલી એનાથી શું થાય છે, તમારી જે વીજળીનું બિલ આવે છે ને ઘરે, એમાં ઘણો બધો ફાયદો થાય છે. હવે તમને એક્ઝામ્પલ કહું, તમે કોઈ મોલમાં કે કોઈ શોપિંગ એરિયામાં જતા હશો, ત્યાં એક વસ્તુ વેચાય છે. એ લોકો કહે છે કે ગેરંટી તમારું ઘરનું જે વીજળીનું બિલ છે એ ઓછું થશે આ ડિવાઇસ લગાડવાથી ઘરમાં. તો એની અંદર હોય છે શું છે, એની અંદર આ જ વસ્તુ હોય છે. એની અંદર એક કેપેસિટર નાખેલો હોય છે જે તમારા ઘરનું પાવર ફેક્ટર કરેક્શન કરે છે. અગર પાવર ફેક્ટર કરેક્ટ થાય તો આપણું વીજળીનું જે બિલ છે એ થોડું ઓછું આવવાની સંભાવના વધી જાય છે. તો એવી રીતના આ જે કેપેસિટર ક્યારે લગાડવા ક્યારે કાઢવા એ ઓટોમેટિક કરવા માટે પાવર ફેક્ટર રીલોનો યુઝ થતો હોય છે. તો એનું સ્વિચિંગ છે, એટલે કેપેસિટર ક્યારે કનેક્ટ કરવા, કેપેસિટર ક્યારે ડિસ્કનેક્ટ કરવા, કેટલા કરંટ ઉપર, તો એની માટે આપણે યુઝ થાય છે. એના પછી બીજી વસ્તુ જો ઉપયોગમાં લાવવામાં આવે છે કેપેસિટર્સ. કેપેસિટર સિવાય તો પાવર ફેક્ટર કરેક્શન થાય જ નહીં, એટલે કેપેસિટરના આ રીતે પેનલ્સમાં લગાડવામાં આવે છે. કેપેસિટર પણ અલગ અલગ કેવીઆરના રેન્જમાં હોય છે, 2, 3, 5, 10, 25, એ આપણે આગળ જોશું. એના સિવાય કોન્ટેક્ટરનો યુઝ થાય છે. કરંટ ટ્રાન્સફોર્મરનો પ્રયોગ થાય છે, કેમ કે કેટલું ઇનકમિંગ કરંટ આવી રહ્યું છે એ સમજવા માટે કરંટ ટ્રાન્સફોર્મરનો પ્રયોગ થાય છે. એના સિવાય સર્કિટ બ્રેકરનો આપણે યુઝ કરતા હોઈએ છીએ, જે કે પ્રોટેક્શન માટે હોય છે. ઇન્ડિકેટર્સ અને સિલેક્ટર સ્વિચેસનો પણ આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. સિલેક્ટર સ્વિચનો ઉપયોગ આપણે ઓટોમેટિક અને મેન્યુઅલ સિલેક્શન કરવા માટે કરતા હોઈએ છીએ. તો આટલી વસ્તુનો ઉપયોગ જે છે એ આપણે એપીએફસી પેનલમાં કરીએ છીએ. હવે વાત કરીએ કે એનું કનેક્શન કેવી રીતના, એની વાયરિંગ કેવી રીતના થાય છે. ચલો એ આપણે જોઈ લઈએ. વાયરિંગનું કનેક્શન જોતાં પહેલાં જાણકારી માટે બતાવી દીધું કે આપણી પાસે ઓનલાઈનમાં ઘણા બધા કોર્सेस રેડી થઈ ગયેલા છે. કોર્सेसમાં અગર વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ સર્કિટ રિપેરિંગ, ઇલેક્ટ્રિકલ્સમાં તમને વાયરમેન, મોટર રિવાઇન્ડિંગ, હોમ અપ્લાયન્સીસ, સોલાર પાવર, એર કન્ડિશન, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, આરએલસી, પીએલસી, કમ્પ્યુટર નેટવર્કિંગ, એના સિવાય આપણે કમ્પ્યુટર હાર્ડવેર, ઓટોકેડ, એના પછી પ્રોગ્રામિંગ, રોબોટિક્સ, આર્ડિનો, રાસ્પબેરી પાઈ, આઈઓટી, એમ્બેડેડ સિસ્ટમ્સ, 2D એનિમેશન, 3D એનિમેશન, કમ્પ્યુટર્સના બેસિક, એવા 60થી વધારે આપણી પાસે કોર્सेस છે. આ બધા કોર્सेस હિન્દીમાં રહેશે અને આ કોર્सेस તમારે કરવો હોય તો આપણો એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનો, જે તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળી હશે. અધિક જાણકારી માટે તમે આ જે નંબર છે અહીંયા વોટ્સઅપ નંબર, એમાં તમે હાઈનો મેસેજ નાખો તો હું તમને બધી જ જાણકારી વોટ્સઅપના માધ્યમથી પ્રોવાઈડ કરાવી દઈશ. તો ચલો હવે શરૂઆત કરીએ કે આનું કનેક્શન કેવી રીતના થાય છે. સૌથી પહેલાં તો જે આપણા ઘરોમાં કે ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સફોર્મરથી જે સપ્લાય આવે છે એ સપ્લાય આપણે એલટી પેનલમાં લાવીએ છીએ. એલટી પેનલની અંદર શું હોય છે, એસીબી હોય છે, એટલે કે એર સર્કિટ બ્રેકર હોય છે. હવે એર સર્કિટ બ્રેકરથી જે કનેક્શન આગળ ડિસ્ટ્રીબ્યુટેડ થાય છે, એટલે જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું, મેં અહીંયા બસ બાર લગાડી દીધા. આ આઉટપુટના મારા બસ બાર છે અને અહીંયાથી મેં ઇનકમિંગ લાઇન અહીંયા આપેલી છે. બરાબર છે. આ પેનલની અંદરની વાત છે, આ જે એલટી પેનલ જે વાત કરી એની અંદરની વાત છે, અને આ તમારા બસ બાર છે. હવે એમાં શું હોય છે કે આપણે અલગ અલગ લાઇનને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે એવી રીતે કોન્ટેક્ટર્સને કનેક્ટ કરીને આગળ સપ્લાય કરતા હોઈએ છીએ. એ જ લાઇનમાં પેરેલલી તમારે એપીએફસી પેનલ જોડવાનું હોય છે. સમજાવો એપીએફસી પેનલ કઈ રીતના જોડવાનું હોય છે. સૌથી પહેલાં તો જે મેઇન જે લાઇન આવી છે એના જ લાઇનમાં તમારે એપીએફસી પેનલ તમારે લગાડવાનો હોય છે, જેથી કરીને તમારા જે ઇનકમિંગ સપ્લાય છે પ્રોપરલી મેનેજ થાય, પાવર ફેક્ટર કરેક્શન થાય એની અંદર. એની માટે સૌથી એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ લગાડવામાં આવે છે, જે છે કરંટ ટ્રાન્સફોર્મર. આ કરંટ ટ્રાન્સફોર્મર કેમ લગાડવામાં આવે, કેમ કે એ કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરે કે ઇનકમિંગમાં કેટલું કરંટ આવી રહ્યું છે. સમજાયું? કરંટ ટ્રાન્સફોર્મર એટલા માટે લગાડવામાં આવે છે. આ જે કરંટ ટ્રાન્સફોર્મર છે એને લગાડવાની એક ટેકનિક હોય છે. કરંટ ટ્રાન્સફોર્મરના ઉપર તમને આ P1 દેખાય છે. P1નો મતલબ એમ છે કે તમારી જે લાઇન છે ત્યાંથી અંદર જવી જોઈએ. ઓકે, તો એવી રીતના લગાડવાનો હોય છે અને નીચેની સાઈડ અને P2 સાઈડ હોય છે. ક્લિયર છે? હવે
માની લો કે મેં ત્યાંથી લાઈન આવી ગઈ છે મારા એપીએફસી પેનલમાં. પેનલની અંદર સૌથી પહેલાં શું હોય છે, આપણો એમસીબી હોય છે, મેઇન સર્કિટ બ્રેકર હોય છે. એની અંદર સમજો મારી જે બસ બારથી મેં લાઈન લીધી છે એ મારી એપીએફસી પેનલની અંદર આવી અને મેઇન એમસીબીમાં આવી ગઈ છે. અહીંયાથી આપણે એક વાત કરીએ કે જે મારું કરંટ ટ્રાન્સફોર્મર હું અહીંયા બતાડી દઉં, કેમ કે નહીં તો આપણે સમજો અહીંયા છે, અત્યારે આપણી પાસે ક્યાં છે કરંટ ટ્રાન્સફોર્મર, અહીંયા છે, પણ અહીંયા દેખાડશું તો આપણે અહીંયાથી લાઈન ખેંચવાની બહુ આડી રીતના થઈ જશે. એટલે હું શું કરું છું કે આને અહીંયા બતાડું છું. ઓકે, તો એવી રીતના અહીંયા બતાડું છું, જોઈ લો. આની અંદર મેં એક કરંટ ટ્રાન્સફોર્મર અહીંયા લગાડી દીધું છે. હવે શું હોય છે, આની જે આઉટપુટ લાઇન હોય છે, આઉટપુટ લાઇનને આપણે આગળ વધારવા માટે મારે કેપેસિટર્સ લગાડવાના છે. તો કેપેસિટર્સ માટે હું એમસીબીઝ લગાડું. 3 પોલ એમસીબીઝ હોય છે, કેમ કે મારી 3 ફેઝનો પાવર સપ્લાય હોય છે. એના સિવાય કોન્ટેક્ટર્સ અને મારા કેપેસિટર્સ લાગેલા છે. ક્લિયર છે? એના સિવાય મારે સિલેક્ટર સ્વિચેસ જોઈશે, કેમ કે કેપેસિટરને ક્યારે મારે બંધ કરવું, ક્યારે ચાલુ કરવું, ઓટોમેટિક મેન્યુઅલ કરવા માટે મને સિલેક્ટર સ્વિચેસ છે. સાથે સાથે ઇન્ડિકેટર્સ અહીંયા લગાડવામાં આવેલા છે. ઠીક છે? ઇન્ડિકેટર શું ઇન્ડિકેટ કરશે કે અત્યારે આ કેપેસિટર્સ વર્કિંગ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. સિમ્પલ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લગાડવામાં આવે છે એ છે આ એપીએફસી રિલે. મેં તમને કીધું તો ઓટોમેટિક બધું કામ થવું જોઈએ, એના માટે આ રિલે લગાડવામાં આવે છે. રિલે દેખાવામાં કંઈક આવી રીતના હોય છે. એની અંદર આપણે પ્રોગ્રામ્સ બધા સેટ કરી શકીએ છીએ કે કેટલા લાઇન પર કેટલો આવે તો આપણે પીએફ સેટ કરવાનો, એ હિસાબે બધું અહીંયા કેલ્ક્યુલેશન્સ કરી શકે છે. એ ઓટોમેટિક પ્રોસેસ પણ આપણે કરી શકીએ. આની પાછળની સાઈડ જોઈએ તો તમને આવું કંઈક દેખાડવામાં આવશે. એની અંદર તમે અહીંયા જોશો તો S1 S2નું કનેક્શન આપણે આ છે. એટલે જે કરંટ ટ્રાન્સફોર્મર આપણે લાલ કલરની લાઇનમાં લગાડેલું છે ને, એ કરંટ ટ્રાન્સફોર્મરના 2 વાયર તમારે અહીંયા લગાડવાના છે. એના સિવાય જે કરંટ ટ્રાન્સફોર્મરવાળી લાઇન છે એને છોડીને જે 2 લાઇન છે એનું કનેક્શન તમારે U1 અને U2માં લગાડવાનું છે. અહીંયા તમારા સિલેક્ટર સ્વિચેસ લાગશે અને અહીંયા કોમન ટર્મિનલ લાગશે. કોમન અગર ન્યુટ્રલ આપશો તો ન્યુટ્રલ આવશે અહીંયા. કોમન અગર ફેઝ લાઇન આપશો તો ફેઝ લાઇન મળશે. જનરલી આપણે ફેઝ લાઇન આપશો. આ કોમનથી અહીંયાથી 1 થી લઈને 7 નંબર ચાલશે અને આ કોમનથી 8 નંબરનો વાયર ચાલશે. સિમ્પલ. તો હવે આપણે આ કનેક્શન્સ કરીએ કેવી રીતના થાય છે જોઈ લઈએ. તો જેમ મેં કીધું કે અહીંયાથી ઇનકમિંગ લાઇન આવી છે, અહીંયાથી આઉટગોઈંગ લાઇન પહેલાં આપણે આઉટ કરી નાખીએ અને બસ બારને આપણે આ રીતે કનેક્ટ કરી નાખીએ. સિમ્પલ. આની અંદરથી મારે 3 લાઇન મારા 3 એમસીબીઝ ઉપર આવશે. એમસીબીઝથી મારા કોન્ટેક્ટર ઉપર આવશે અને આ કોન્ટેક્ટરથી મારા કેપેસિટર કનેક્ટ થઈ જશે. સિમ્પલ. અહીંયા સુધી તો એકદમ વ્યવસ્થિત છે, કાંઈ પ્રોબ્લેમ નથી. હવે મારે એપીએફસી રિલે છે એને ચાલુ કરવું છે, તેને પ્રોટેક્શન માટે એક એમસીબી લગાડી દીધી. અને મેં જેમ કીધું હતું કે જ્યાં કરંટ ટ્રાન્સફોર્મર લાગેલી છે એ લાઇન છોડીને 2 લાઇનનો આપણે યુઝ કરવાનો છે. તો એ 2 લાઇનને મેં કનેક્ટ કરી નાખી અહીંયા બે 2 પોલ મારી એમસીબી સાથે. આ 2 પોલ લાઇન એમસીબીમાંથી જે 2 વાયર નીકળશે એ મેં અહીંયા U1 અને U2 મેં તમને બતાડ્યું હતું કે કરંટ ટ્રાન્સફોર્મર છોડીને 2 લાઇન છે અહીંયા લાગશે અને U1 U2માં આપણે કનેક્શન લગાડી દીધું. સિમ્પલ. હવે આ લાઇનમાંથી જ જે સમજો યલો અથવા તો બ્લુ લાઇન, એમાંથી હું એક વાયર કોમનમાં નાખી દઈશ. આ જો અહીંયા કોમનમાં લગાડી દીધું છે કનેક્શન. એવી રીતના જ ત્યાંથી જ એક લાઇન હું અહીંયા ઓટોમેટિક માટે આ જે સિલેક્ટર સ્વિચમાં જે ઓટોમેટિક સાઇડ છે એની માટે કનેક્ટ કરી નાખીશ અને એ જ ઓટોમેટિક કનેક્શન બાકી બધામાં લૂપ કરી નાખીશ. સિમ્પલ કનેક્શન. અહીંયા સુધી સમજાઈ ગયું. હવે મારે જેમ અહીંયા ઓટોમેટિક છે એ તો મેન્યુઅલનું પણ સિલેક્શન માટે આવવું જોઈએ. તો આ મેન્યુઅલનું કનેક્શન મારે એપીએફસી રિલે સાથે કરવું પડશે. તો આવી રીતના એક એક કરીને બધા જ જે સિલેક્ટર સ્વિચેસ છે એને હું 1 2 3 4 નંબર પર લગાડી દઈશ. સિમ્પલ. અહીંયાથી કનેક્શન. હવે મારે શું કરવું છે, આ સિલેક્ટર સ્વિચની મદદથી આ કોન્ટેક્ટર્સ ચાલુ અથવા તો બંધ કરવાના છે, ઓટોમેટિક અથવા તો મેન્યુઅલ કરવાના છે. કરેક્ટ? તો સિલેક્ટર સ્વિચેસની જો કોઇલ ટર્મિનલ છે એને સપ્લાય આપવો પડશે. સપ્લાય આપવા માટે સૌથી પહેલાં આ જે સિલેક્ટર સ્વિચેસ છે એને હું આપસમાં જે ઓટોમેટિક અને મેન્યુઅલ છે એ આપસમાં જોડી દઈશ તાકી પાવર સપ્લાય જઈ શકે. અને અહીંયાથી જ એક સપ્લાય સમજો કોન્ટેક્ટરના, અહીંયાથી જ એક સપ્લાય કોન્ટેક્ટરના મારા કોઇલ ટર્મિનલ ઉપર જશે, ફેઝ સપ્લાય. સિમ્પલ. અને એ જ વાયર આપણે ઇન્ડિકેટર લાઇટને પણ આપશું. એટલે કે જેમ મેં ઓટોમેટિક અથવા તો મેન્યુઅલ મોડ પર સપ્લાય ગયો છે, અહીંયા સપ્લાય જશે અને સાથે સાથે ઇન્ડિકેટર પણ ચાલુ થશે. સિમ્પલ. એવી રીતના સેમ બધા જે બાકીના જે 3 સિલેક્ટર સ્વિચેસ છે એને આપસમાં લૂપ લગાડી દઈશ નીચેથી. ત્યાંથી એના જે કોન્ટેક્ટર છે એને અલગ અલગ ફેઝ સપ્લાય આપી દઈશ. સેમ એવી રીતના જ એને ઇન્ડિકેટર્સ લાઇટ સાથે પણ મેં કનેક્ટ કરી નાખ્યા છે. સિમ્પલ કનેક્શન છે. હવે આને ફેઝ સપ્લાય તો મળી ગયું, પણ ન્યુટ્રલ સિવાય તો કામ થશે નહીં આપણું. તો ન્યુટ્રલ લાઇન લગાવી દઈએ અને ન્યુટ્રલ લાઇન તમારે કોઇલ ટર્મિનલ્સને આપી દેશો. એવી રીતના ઇન્ડિકેટર લાઇનને પણ ન્યુટ્રલ જોઈશે. ફેઝ મળી ગયો છે તો ન્યુટ્રલ અલગથી હું આપી દઈશ આવી રીતના. બસ
થઈ ગયું કનેક્શન તમારું એપીએફસી પેનલનું. સિમ્પલ છે કનેક્શન, પણ એના સિવાય તમારે એક કનેક્શન રહી ગયું જે કે કરંટ ટ્રાન્સફોર્મરનું. મેં તમને બતાવ્યું હતું કરંટ ટ્રાન્સફોર્મરમાં 2 વાયર હોય છે. મેં તમને અહીંયા બતાવ્યું હતું S1 S2નું કનેક્શન જે કે કરંટ ટ્રાન્સફોર્મરથી કનેક્ટ થાય છે. તો આ જે 2 વાયર છે મેં S1 S2 કરંટ ટ્રાન્સફોર્મરથી લઈને લગાડી દીધા, તાકી એક કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી શકે આપણું એપીએફસી રિલે. અને અહીંયા આપણું કનેક્શન્સ થાય છે પૂરા. એપીએફસી પેનલનું જે કનેક્શન હોય છે એ આવી રીતના જ હોય છે, અને આવી રીતના સિમ્પલ કનેક્શનથી આપણે ઓટોમેટિક અને મેન્યુઅલ એપીએફસી રિલેના મદદથી આપણે કરી શકીએ છીએ. હવે દોસ્તો, તમારા દિમાગમાં એક સવાલ આવશે કે આ જે કેપેસિટર છે એ કેટલી વેલ્યુના લેવા અને કેવી રીતના સિલેક્શન કરવા એના. તો એનો પણ હું તમને જવાબ આપીશ, પણ આ વિડીયોમાં નહીં. આ વિડીયોને જે અત્યારે મારો આ રનિંગ વિડીયો છે એને લગભગ 50,000 લાઇક્સ મળી જશે. એના પછી હું આ વિડીયો બનાવીશ જેમાં કેપેસિટરનું કેલ્ક્યુલેશન હું તમને સમજાવીશ. એમાં મેક્સનો યુઝ થશે, જેનાથી કેપેસિટર કેલ્ક્યુલેશન કેવી રીતના કરવું અને કેવી રીતના કેપેસિટર્સ લગાડવા એપીએફસી પેનલમાં, એના માટે આપણે વાતચીત કરીશું. તો ચલો, આજના વિડીયો માટે આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ફરીથી નેક્સ્ટ રવિવારે. અને યાદ રાખજો દોસ્તો, અગર તમને કોઈ પણ ઓનલાઈન કોર્सेस કરવા છે તો આપણું એપ્લિકેશનનું નામ છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ. તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળી હશે એની જાણકારી, અથવા તો તમે આ વોટ્સઅપ પર મને હાઈપનો મેસેજ નાખો તો હું બધી જાણકારી વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ. તો દોસ્તો, તમે અગર નવા હો ચેનલને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને તમારા દોસ્તો સાથે જરૂર શેર કરજો. અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો. કમસે કમ 1,00,000 સબસ્ક્રાઈબર્સ તો થવા જોઈએ આ મહિનામાં. તો ચલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.